નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મંથન અને બેનિફિટ ન્યૂઝના કાર્યક્રમ સ્માર્ટ સિટીમાં કામની વાતમાં આપણું સ્વાગત છે. આજે વાત કરવી છે નોર્થ ઝોનના બાપુનગર વોર્ડની. એની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે કોર્પોરેટર પ્રકાશ ગુર્જર. પ્રકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપણું બેનિફિટ ન્યૂઝમાં. પ્રકાશભાઈ, કોર્પોરેટરની સાથે સાથે બીજી પણ એક જવાબદારી સ્વીકારી બેઠા છે, જે છે એએમસીના લીગલ કમિટીના ચેરમેન તરીકેની. એટલે આજે આપણે બાપુનગર વોર્ડની વાતો પ્રકાશભાઈ સાથે કરીશું. પ્રકાશભાઈ, સૌથી પહેલાં તો આપણું જે કાર્યકાળ છે કોર્પોરેટર તરીકેનું કે પોલિટિક્સમાં આવવા બદલનું, એના વિશે અમને માહિતી આપશો કે આપણે શરૂઆત ક્યાંથી કરી? હું 2012ના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. એક કાર્યકર્તા તરીકે મેં કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ યુવા મોરચાની અંદર પ્રદેશની અંદર ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારીનું વહન કર્યું. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જ સ્કૂલ બોર્ડની અંદર સભ્ય તરીકે 2021 સુધી કામગીરી કરી હતી. 2021માં પાર્ટીએ બાપુનગર વોર્ડમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટેની નો આદેશ કર્યો અને એના આધારે બાપુનગર વોર્ડમાં 2021ની અંદર અમે ઇલેક્શન લડ્યા. ઇલેક્શનની અંદર અમારી આખી પેનલનો વિજય થયો. એની પહેલાંની ચૂંટણીમાં 2015ની ચૂંટણીની અંદર એક જ મ્યુનિસિપલ કાઉન્સિલર ત્યાં જીત્યા હતા. ત્યાં 2021ની અંદર અમે સમગ્ર પેનલનો 4-4નો વિજય થયો. ત્યારથી શરૂ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોની શરૂઆતથી જ પ્લાનિંગ કરીને કેવી રીતે 5 વર્ષના સમયગાળા દરમિયાન આપણે કયા કયા કામો પ્રાયોરિટીમાં લઈને પૂરા કરવા જોઈએ, આ વિસ્તારની પ્રાથમિકતાઓ શું છે, પ્રાથમિક જરૂરિયાતો શું છે. ડ્રેનેજના પ્રશ્નો હતા, તો ડ્રેનેજના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ડ્રેનેજની મોટી જે લાઇન્સ છે, મેઇન લાઇન્સ છે, એની ઉપરના દબાણો દૂર કરવાનું કામથી અમે શરૂ કર્યું હતું. એ દબાણો દૂર કરીને ડ્રેનેજને ઓપન કરવામાં આવી, એના તમામ મેનહોલ્સ ઓપન કરવામાં આવ્યા, જેથી કરીને એ લગભગ ઘણી લાઇન્સ તો એવી છે જે 25 વર્ષ પછી જ એને સાફ કરવાનો અવસર આવ્યો, કારણ કે દબાણોના કારણે એ ઢંકાયેલી હતી. ડ્રેનેજની નવી લાઇન્સ પણ નાખી, નવી રાઇઝિંગ લાઇન પણ મોટી લાઇન્સ નાખવામાં આવી. અને જે પ્રશ્નો એ વખતે ડ્રેનેજને સંદર્ભે હતા, હું માનું છું કે આજે 4.5 વર્ષ જેટલો સમય થયો છે અમારી ટર્મમાં, તો હું માનું છું કે 95% પ્રશ્નો અત્યારે ડ્રેનેજના જે છે એ દૂર કરવામાં સફળતા મળી છે. એ સાથે જ બીજા જે પ્રશ્નો હતા, સરકારી પ્લોટ્સ હતા, સરકારી પ્લોટ ઉપર દબાણો હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ઉપર દબાણ હોય, કોર્પોરેશનની કોઈ સુખ સુવિધાઓ જો આપણે ત્યાં પ્લોટમાં ઊભી કરીએ તો સ્થાનિક લોકોના હિતમાં એ પ્લોટનો ઉપયોગ થાય. એની જગ્યાએ 50 વર્ષથી લોકો ગેરકાયદેસર કબજો કરીને બેઠા હતા, એનો ઇલીગલ ઉપયોગ થતો હતો, દૂષણ તરીકેનો પણ ઉપયોગ થતો હતો, ક્રિમિનલ એક્ટિવિટીઝ તરીકે પણ એ જગ્યાઓનો ઉપયોગ થતો હતો. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં પોલીસ સાથે પણ અથડામણ કરવાવાળા લોકો ત્યાં વસાવટ કરતા હતા. અમે ખૂબ જાગૃત રહી ચારે નગરસેવકોએ ભેગા થઈને અને એ તમામ પ્લોટો બાપુનગર વોર્ડમાં 5 મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ અમે ખુલ્લા કર્યા છે. ખુલ્લા કરીને જ્યાં સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરિયાત લાગે ત્યાં પોલીસને પણ અમે પ્લોટ આપવાનું કામ કર્યું છે. 5 પ્લોટ પૈકી 2 પ્લોટ અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના ગૃહ વિભાગને આપ્યા છે, જેનું ચૂકવણું પણ ગૃહ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યું છે. એ દૃષ્ટિકોણથી ગૃહ વિભાગ પાસેથી આવક પણ આપણી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક પણ થઈ, એ પ્લોટોનો સદુપયોગ લોકહિતમાં થાય, સરકાર એનો ઉપયોગ કરે લોકોના હિતમાં, એ પ્રકારનું પણ સુંદર આયોજન થયું. અને મને લાગે છે કે આ 5 વર્ષની કોર્પોરેશનની જે ટર્મ છે એની અંદર જેટલા અમે પ્રાયોરિટીમાં કામો લીધા હતા એ પરિપૂર્ણ કરવામાં અમે સફળ થયા છીએ. પ્રકાશભાઈ, આ તો થઈ તમારા વોર્ડની હમણાં સુધીની વાત, પણ મુખ્ય બાપુનગર વોર્ડની અગર હું મુખ્ય વાતો કરું તો એવી કઈ સમસ્યા છે તમને અવારનવાર ફેસ કરવી પડતી કે બાપુનગર વોર્ડની હું એવું કહી શકું કે આ મુખ્ય સમસ્યાઓ છે, એમાંની કઈ તમે કહેશો? કરેક્ટ. અમે જ્યારે ઇલેક્શન લડતા હતા, ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જતા, તો એક ડાયરી રાખી હતી. એ ડાયરીની અંદર જ્યારે પણ કોઈક મતદાતાને મળીએ, નગરજનોને મળીએ, ત્યારે અમે પૂછતા હતા કે તમારો મુખ્ય પ્રશ્ન શું છે, આ વિસ્તારની અંદર અમારે શું કરવું જોઈએ, ચૂંટાઈ આવ્યા પછી અમારી જે જવાબદારીઓ છે એ નક્કી કરવા માટે. જે પ્રાયોરિટી મેં અગાઉ આપની સમક્ષ કહ્યું, પ્રાયોરિટી અમે એ નગરજનોની વાત સાંભળીને એમાંથી જ અમે પ્રાયોરિટી નક્કી કરી. આપના પ્રશ્નનો સીધો જવાબ એ છે કે બાપુનગરનો એક પ્રશ્ન જો કોઈ હોય તો સૌથી મોટો પ્રશ્ન અમે લડ્યા ત્યારે હતો લાલ બહાદુર શાસ્ત્રી તળાવ. એ તળાવ પહેલાં 2006ની સાલ પહેલાં સ્ટેડિયમ હતું.
ત્યારબાદ એને તળાવમાં પરિવર્તિત કરવામાં આવ્યું, મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું. તળાવ તરીકે જ્યારે પરિવર્તિત થયું તો એની અંદર ખૂબ પાણી ભરાયેલું હતું. મચ્છરજન્ય રોગોનો આસપાસમાં ખૂબ જ વધારો થાય એ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલું જ નહીં, લોકોના ઘરના વાસણના કલર બદલાઈ જાય એ પ્રકારની પણ પરિસ્થિતિ તળાવ કાંઠે વસતા લોકોની હતી. અમે લોકોએ સૌથી પહેલી પ્રાયોરિટી આ લાલ બહાદુર લેકને કેવી રીતે ડેવલપ કરી શકાય એના માટેની પ્રાયોરિટી હાથ ધરી હતી અને એને નમોવન તરીકે વિકસિત કરવાનું કામ 2022થી જ શરૂ થઈ ગયું હતું. 1 લાખ નવા વૃક્ષો વાવીને સર્વપ્રથમ તો એ સ્ટેડિયમની એટલે કે તળાવની પરિસ્થિતિ એવી હતી કે એની અંદર પણ મકાનો બનેલા હતા. ચારે તરફથી એની જે દિવાલ હતી એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવી હતી. અંદર મકાન હોય, પોતે ગાડી લઈને અંદર જવા માટે જ્યાં એને અનુકૂળ થાય ત્યાં દિવાલો તોડીને રસ્તા પણ બનાવેલા હતા. એટલે અમે જ્યારે ચૂંટાયા ત્યારે 4 મકાન હતા તળાવની અંદર, સ્ટેડિયમની અંદર, અને એના કારણે રસ્તા પણ અલગ અલગ જગ્યાએથી બની ગયા છે. તો કોઈ કંટ્રોલ નહોતો એની અંદર. કોઈને પણ જવું હોય તો જઈ શકે, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરી શકે, કોઈ જ કંટ્રોલ વગરની આ પરિસ્થિતિ હતી જેની મુખ્ય ફરિયાદ અમને ઇલેક્શન વખતે મળી હતી. અમે સૌથી પહેલાં તો એની જે બાઉન્ડ્રી છે એને બાઉન્ડ્રી વોલને સુનિશ્ચિત કરવાનું કામ કર્યું કે બાઉન્ડ્રી વોલ કમ્પ્લીટ બની જાય અને ગેટ સિવાયનો કોઈ પણ પ્રવેશ દ્વાર ના રહે. એની અંદર જે 4 ઝૂંપડા હતા એને નિયમ અનુસાર, કાયદા અનુસાર કેવી રીતે દૂર કરી શકાય એના માટેની કાયદાકીય કાર્યવાહી કરી અને તમામ ઝૂંપડાને દૂર કરવાનું કામ કર્યું. અને અંદર 1 લાખ વૃક્ષોની વાવણી કરી. આપણે બધા જાણીએ છીએ કે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણા નગર માટે ખૂબ સારું છે. એટલે 1 લાખ વૃક્ષો જે આજે મોટા પણ થઈ ગયા છે. ખાલી વાવણી કરી એટલું જ નહીં, એનું જતન પણ કર્યું કે નિયમિત એમાં પાણી છાંટવામાં આવે ટેન્કરોના માધ્યમથી. અને સાથે સાથે ત્યાં વોકિંગ ટ્રેક. બાપુનગર વિસ્તાર એ મધ્યમ વર્ગીય વિસ્તાર છે. આર્મીમાં, પોલીસની ભરતીની અંદર ભરતી થવાનો પ્રયાસ કરનારા યુવાનોની ખૂબ મોટી સંખ્યા છે અમારા વિસ્તારમાં. એ લોકો પાસે એક ઓક્સિજન પાર્કની અંદર વોકિંગ ટ્રેક છે, રનિંગ ટ્રેક છે. એ સિવાયનું કોઈ ઓપ્શન નથી. અને ત્યાં એક નાની જગ્યામાં 400-500 લોકો રોજ સવારમાં એક સમયે દોડવા માટે આવે છે. એટલે ખૂબ ભરચક થઈ જાય છે. એની જગ્યાએ અહીંયા વોકિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક, રનિંગ ટ્રેક ખૂબ મોટો, કારણ કે આ તળાવની આપણી ત્રિજ્યા છે એ મને લાગે છે કાંકરિયા સમકક્ષ જ છે. કાંકરિયાની જેટલી જ ત્રિજ્યા ધરાવતું આપણું આ તળાવ છે. સાથે સાથે વચ્ચે એના સેન્ટરમાં નગીનાવાડી જેવું સ્ટ્રક્ચર પણ છે જેને પણ સંરક્ષિત રાખી અને એને બહુ ડિસ્ટર્બન્સ ના થાય, એ ઝાડોને, પ્રકૃતિને ડિસ્ટર્બ ના થાય એ પ્રકારે એને ડેવલપ કરવાનું કામ કર્યું. આ જ તળાવની અંદર એન્ટ્રી પ્લાઝા, એક્ઝિટ પ્લાઝા, ખૂબ મોટો એક ગેટ. ફર્સ્ટ ફેઝમાં અમે બાપુનગર વિસ્તારમાં મધ્યમ વર્ગીય વિસ્તાર છે તો અમે પાર્ટી પ્લોટ એક નજીકમાં મળી જાય, કારણ કે લોકોને બધાને નિકોલ જવું પડે, ખર્ચાળ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે. એની જગ્યાએ માત્ર 15,000 રૂપિયાની કિંમતની અંદર આખો દિવસ માટે બુક થાય. 10,000 વારનો પાર્ટી પ્લોટ 4,000 વારના પેવ્ડ પાર્કિંગ સાથે ઉપલબ્ધ છે, જેની અંદર વરને કન્યાને તૈયાર થવાના કક્ષો છે, રસોડું અલગ છે, સ્ટેજ ઓલરેડી આરસીસીનો સ્ટેજ બનેલો છે. આ બધું જ સુવિધા સાથે માત્ર 15,000 રૂપિયામાં કોઈ પણ લગ્ન કરી શકે એ પ્રકારની સુંદર વ્યવસ્થા આ તળાવના અંદર કરવામાં આવી છે. અને જેનું લોકાર્પણ પણ 1 વર્ષ પહેલાં કરી નાખ્યું હતું. સ્વર્ગસ્થ અંબાલાલ કોટાના નામે આ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. હવે બીજા સેકન્ડ ફેઝની અંદર સમગ્ર તળાવની અંદર ઇન્ટરનલ રિટેનિંગ વોલ, એટલે કે પાણીની અંદર માટીનો ઘસારો ના થાય એટલા માટે ઇન્ટરનલ પ્રોટેક્શન વોલ આખા તળાવની અંદર ચારે બાજુથી બનાવવામાં આવી છે. ભવિષ્યમાં એની અંદર નૌકા વિહાર કે એવું કંઈક કરવું હોય તો પાણી સ્વચ્છ રહી શકે એ ઉદ્દેશ્ય સાથે એ કરવામાં આવી છે. એન્ટ્રન્સ પ્લાઝા નવું બનાવવામાં આવ્યું છે, એક્ઝિટ પ્લાઝા બનાવવામાં આવશે, જેનું કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે અને લગભગ 2-1 મહિનાની અંદર તો લોકાર્પણના સ્ટેજે પણ આવશે. ફૂડ કોર્ટ અંદર બનાવવામાં આવ્યું છે, સિનિયર સિટીઝન પાર્ક છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંદર બનાવવામાં આવે છે, બોટનિકલ ગાર્ડન પણ અંદર વિકસિત કરવામાં આવશે, મેડિસિનલ પ્લાન્ટ સાથેનું બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, મિરર પાર્ક અંદર બનાવવામાં આવશે. બાળકો આવે તો એમને જરાક કુતૂહલતા રહે, આનંદનું સાથે બાળકો પણ આવે અને એન્જોય કરે એ પ્રકારનું સુંદર આયોજન, મિની કાંકરિયા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ અત્યાર સુધી થઈ ગયો છે અને એ ડેવલપમેન્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. આટલો સુંદર વિકાસ બાપુનગર ખાતે કરવામાં અમને સફળતા મળી અને આ મુખ્ય મુદ્દો હતો અમારા વિસ્તારની અંદર. સૌથી પહેલો મુખ્ય મુદ્દો હતો આનું ડેવલપમેન્ટ થવું જોઈએ. પ્રકાશભાઈ, આ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત થઈ. હવે વાત કરું વરસાદની, તો કોર્પોરેશન માટે અવારનવાર એક મુખ્ય મુદ્દો વરસાદી પાણીનો રહ્યો છે અને પૂર્વ વિસ્તારની હું વાતો કરું તો વરસાદની પાણીની સમસ્યા વધારે જોવા મળે છે.
તો બાપુનગરમાં આ વર્ષની વાત કરીએ, આ વર્ષે બાપુનગર વિસ્તારમાં પાણીની જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા કહો, ખાડાની સમસ્યા કહો, એ સમસ્યાઓમાં આપણે શું ફેસ કર્યું છે આ વર્ષે? હું બહુ પ્રમાણિકતાથી આપને કહીશ કે બાપુનગર વોર્ડની અંદર આ વર્ષની વાત કરીએ તો પાણી ભરાવાના પ્રશ્નો લગભગ 10% રહ્યા છે. 90% પાણી ભરવાના પ્રશ્નો પણ પૂરા થઈ ગયા. એટલા માટે મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રકારે રાઇઝિંગ લાઇન નખાઈ ગઈ છે ઓલરેડી. બીજું કારણ, સૌથી મોટું કારણ એ છે કે અમે ગરમીની સિઝનની અંદર માર્ચથી જ અમે શરૂઆત કરી દઈએ છીએ. સ્ટેડિયમના પાણીને ઉલીચવાનું કામ શરૂ કરી દઈએ છીએ, જેથી કરીને જ્યારે પાણી ભરાય, વરસાદ આવે ત્યારે નવું પાણી જે વિસ્તારમાં ભરાતું હોય એને આપણે આવરી શકીએ અને વિસ્તારની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન મિનિમમ થઈ જાય. આ બે કારણોથી અમારા વિસ્તારમાં આ વખતે પાણી ભરાવાના પ્રશ્નો બહુ ઓછા હતા. સાથે સાથે કેચપીટની સફાઈ બહુ મુખ્ય મુદ્દો હોય છે. એની અંદર અમારા 4 કાઉન્સિલરો અમે લોકો સાથે મળીને એની પર ખૂબ ઓબ્ઝર્વેશન રાખ્યું હતું. કારણ કે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે કેચપીટ સફાઈ ન થઈ હોય તો એ કર્મચારીને માથે નથી આવતું, એ આવે છે અમારા માથે. એટલે અમે લોકોએ ખૂબ પ્રોએક્ટિવ રહી અને કેચપીટ સફાઈ ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું. તળાવની અંદર પણ પાણીનું લેવલ નીચે લાવ્યા હતા, જેથી કરીને પાણી તળાવ લઈ શકે. અને રાઇઝિંગ લાઇન, આ ત્રણેય બાબતોથી અમને ખૂબ ફાયદો થયો છે. અને જે 5-10% બી હજી પાણી ભરાવાનો પ્રશ્ન છે એની અંદર પણ ફાયદો એટલે થશે કારણ કે રાઇઝિંગ લાઇનને કનેક્ટ કરવામાં આવી છે ખારીકટ કેનાલ સાથે. ખારીકટ કેનાલનું આ વર્ષની અંદર હજી કામ ચાલુ છે, કાર્ય પ્રગતિમાં છે. એ જ્યારે કાર્ય પૂર્ણ થઈ જશે પછી મને લાગે છે કે જરાય પણ પ્રશ્ન બાપુનગર વિસ્તારમાં પાણી ભરાવાનું નહીં રહે. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની તો પ્રકાશભાઈ બહુ વાતો કરી. હવે વાત કરીએ વ્યક્તિગત વિકાસની, વ્યક્તિગત સપોર્ટની, કે જે વ્યક્તિગત રીતે લોકોને સમસ્યાઓ જોવા મળે છે. તો એની માટે પ્રકાશ ગુર્જરની વાત કરીએ તો એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલું જાય છે, કેટલો સમય ફાળવે છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર શું શું કામો કરે છે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે. નગર સેવક તરીકે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓને સુનિશ્ચિત કરવા સિવાય પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે, નગર સેવક તરીકે અમે લોકો કાયમ લોકોને શું પ્રશ્નો છે, અમે ચૂંટાયા પછી તરત જ અભ્યાસ કર્યો હતો. અમારા વિસ્તારની અંદર સરકારી યોજનાઓના લાભ લેવા માટેના યોગ્ય વ્યક્તિઓ, એટલે લાયકાત ધરાવતા વ્યક્તિઓ ખૂબ છે, પરંતુ જે સમગ્ર પ્રક્રિયા છે એને સારી રીતે, પ્રોપર રીતે કરવા માટે બીજો મુદ્દો કે એમને માનો કે લાલ દરવાજા જાય, બચત ભવન જાય, ત્યાં જઈને એ સમગ્ર પ્રક્રિયા કરે, દિવસ બગાડે, તો એનું મહિનાની અંદર જે દિવસો પાડવા પડે એને, તો પગાર કપાતો હોય, એમનો દાડો બગડતો હોય, એ બધા પ્રશ્નોના કારણે અને પ્રક્રિયા પ્રોપરલી ન થતી હોય એના કારણે સરકારી યોજનાઓનો લાભ જે એમને મળવો જોઈએ એટલો મળતો નહોતો. એ અમે અમારા અભ્યાસની અંદર અમારા ધ્યાનમાં આવ્યું. અમે ગાયત્રી માતાજીની મંદિરની બાજુમાં જે કાર્યાલય બનાવ્યું છે, જેની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નિયમિત અમારા 5 મિત્રો બેસે છે. જે કોઈ પણ વ્યક્તિ આવે એને આધાર કાર્ડ કઢાવવું છે, ત્યાંથી લઈને કોઈ પણ પ્રકારની એને સરકારી યોજનાનો લાભ લેવો છે, માનવ ગરિમા યોજનાનો લાભ લેવો છે, અને આયુષ્માન કાર્ડ કઢાવવું છે, બધું જ ત્યાં નીકળી જાય. આવેલા વ્યક્તિને ફોર્મ ભરીને આપણે આપીએ, કારણ કે એ ફોર્મ ભરવામાં ભૂલ કરશે તો એને સહાય મળશે નહીં. એટલે અમે 5 મિત્રો બેસાડ્યા છે, જે લોકો સવારથી સાંજ સુધી આ આવેલા લોકોના પ્રોપર ફોર્મ ભરી દે, એને કયા કાગળો બિડાણ કરવાના છે કાગળો બિડાણ કરે. કોઈ કાગળ ન હોય, દાખલા તરીકે રેશન કાર્ડ નથી તો એને રેશન કાર્ડ પણ કાઢી આપવાનું કામ કરવાનું. એને જે કંઈ પણ પ્રશ્નો અટકે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીને સરકારી યોજનાનો લાભ એના ઘરે પહોંચે એ પ્રકારની સુંદર આયોજન અમે કર્યું છે. માનવ ગરિમા યોજના અંતર્ગત મને ખૂબ આનંદ થાય કે પુરુષો તો ફેક્ટરીમાં કે બીજા ત્રીજા ઉદ્યોગોમાં જઈને પોતાનો વ્યવસાય, આર્થિક ઉપાર્જન કરે છે, પરંતુ નરેન્દ્રભાઈને એક ખૂબ ઉમદા વિચાર આવ્યો હતો જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે, કે પુરુષો આર્થિક રીતે સદ્ધર હોય છે, આર્થિક ઉપાર્જન કરે છે, બહેનો આર્થિક ઉપાર્જન નથી કરતા, એટલા માટે બહેનોને પણ આર્થિક ઉપાર્જન કરી પરિવારમાં સહયોગ કરી શકે એ ઉદ્દેશ્યથી એમણે માનવ ગરિમા યોજના ઇમ્પ્લિમેન્ટ કરી, જેની અંદર સિલાઈ મશીન, એમ્બ્રોઇડરી મશીન, બેસવાનું ટેબલ, એની મોટર, તમામ વસ્તુઓ જે કંઈ જોતું હોય બધું જ, બ્યુટી પાર્લરની આખી કીટ, એ બેન બ્યુટી પાર્લરનું ઓનલાઈન માનો કે કોર્સ છે એ કરી લે તો એને સમગ્ર કીટ, બેસવાની ખુરશીથી માંડીને સેનિટાઈઝરથી માંડીને તમામ બાબતો જે કંઈ જરૂરિયાત હોય એની એમને કીટ, સંપૂર્ણ કીટ આપવાનું કામ, એટલે કે માનવ ગરિમા યોજના સાહેબે ઇન્ટ્રોડ્યુસ કરી.
એને અમે સૌથી વધારે અમારા વિસ્તારમાં ઇમ્પ્લિમેન્ટ થાય, ઘરે ઘરેથી લોકોને બોલાવીને અમે ફોર્મ ભર્યા. અને મને આનંદ છે કે 25,000 કરતાં વધુ લોકોને અમે આ માનવ ગરિમા યોજનાની સહાય આપી શક્યા છીએ. મને લાગે છે આ ખૂબ મોટો આંકડો છે જે ઘરની અંદર સિલાઈ મશીન, એમ્બ્રોઇડરી મશીન આવે, આરામથી 15-20 હજાર રૂપિયા એ બેન ઘરે બેઠા જ્યારે એમને ટાઈમ મળે ત્યારે આર્થિક ઉપાર્જન કરે. એનાથી એનું પોતાનું સ્વમાન પણ જળવાતું હોય છે. ઘરની અંદર આર્થિક ઉપાર્જન કરીને આપે તો એ ગૃહિણીનું પોતાનું આત્મસન્માન પણ વધતું હોય છે. અને એ ઘરની અંદર આર્થિક યોગદાનના કારણે એ સમગ્ર કુટુંબને પણ આનંદ થતો હોય છે. પ્રકાશભાઈ, આટલી વાતો કરી, પણ એમાં એક વાત જે અમારી ટીમના ધ્યાને પડી હતી, એક રક્તદાન શિબિર જેનો તમે ઉલ્લેખ ના કર્યો હોય, તમે માનવતાની દ્રષ્ટિએ કરી રહ્યા છો કે એઝ અ કોર્પોરેટરની દ્રષ્ટિએ તમે જે શિબિરનું આયોજન કરો છો, એના વિશે અમને થોડીક માહિતી આપશો. જી, અમે 2013થી આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનો જન્મદિવસ ઉજવતા આવ્યા છીએ, કોઈ પણ અલગ સોશિયલ ઇનિશિયેટિવ સાથે. સૌથી પહેલો જે 2013નો જન્મદિવસ હતો એ ઓર્ગન ડોનેશન પ્લેજ કેમ્પ હતો. એટલે ઓર્ગન ડોનેશનનો વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક સાથે અમે 2013માં કર્યો હતો. ત્યારબાદ સળંગ આવા કોઈક સ્વચ્છતાના સંકલ્પો, 8 લાખ લોકોના સ્વચ્છતા સંકલ્પો ભેગા કર્યા હતા. એવી રીતે એમનો જન્મદિવસ ઉજવ્યો. ટૂંકમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જે વાત ઉપર ભાર મૂકે એ વિષય સાથે એમનો જન્મદિવસ ઉજવાય એ પ્રકારની યોજના અમે 2013થી કરતા આવ્યા છીએ. આ વખતે નરેન્દ્રભાઈ સાહેબે કહ્યું, ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને એમણે મારા રગોમાં સિંદૂર વહે છે એ પ્રકારની એમણે વાત કરી. ત્યાંથી જ અમને એ સમયથી જ લગભગ 3 મહિનાનો સમયગાળો થયો અત્યાર સુધીમાં, ત્યારથી જ અમે શરૂ કર્યું કે આપણે રક્તદાન શિબિર સાથે જ આજે આ વખતે સાહેબનો જન્મદિવસ ઉજવવો છે. અમે અમારી સાથે મદદગાર પરિવારની સાથે વિવિધ કર્મચારી મંડળો, શૈક્ષણિક સંઘો, આચાર્ય સંઘ, શિક્ષક મંડળો, આ તમામ કર્મચારી મંડળો, આ બધા લોકોને સાથે રાખીને રક્તદાન શિબિરોનું આયોજન સમગ્ર રાજ્યમાં એક જ સાથે થાય. એટલે કે એક જ દિવસની અંદર 8 કલાકની અંદર સૌથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી અને ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવે, આદરણીય નરેન્દ્રભાઈ સાહેબના જન્મદિવસની શુભેચ્છા પાઠવે. એ પ્રકારનું એક આયોજન કર્યું, જેની અંદર મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે. અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં 342 કેમ્પ બ્લડ ડોનેશનના આ રાજ્યની અંદર નક્કી થઈ ગયા છે, જ્યાં એના ઇન્ચાર્જો સાથે બેઠક થઈ ગઈ છે. ઇન્ચાર્જોની બ્લડ બેંક સાથે, કઈ બ્લડ બેંક બ્લડ લેવા માટે આવવાની છે એમની સાથે પણ નક્કી થઈ ગયું છે. કોણ કેટલા ડોનર લાવશે, એ સ્થળ ઉપર, એ સ્થાન ઉપર કેટલા બ્લડ ડોનેશન્સ થવાના છે અંદાજિત, એના રજિસ્ટ્રેશન પણ ચાલુ થઈ ગયા છે, ઓનલાઈન ઓફલાઈન બંને રીતે. આ અમારા સમગ્ર કાર્યક્રમમાં રેડ ક્રોસ અમદાવાદ ફ્લેગશિપ પાર્ટનર તરીકે અમારી સાથે જોડાયું છે અને તમામ જે બ્લડ બેંક્સ છે એમની સાથેનું કોર્ડિનેશન એ લોકો કરીને એ લોકો પણ અમને મદદ કરી રહ્યા છે. અને મને લાગે છે કે આ વખતે નરેન્દ્રભાઈના જન્મદિવસે બ્લડ ડોનેશનનું પણ વર્લ્ડ રેકોર્ડ થશે. અને ઉલ્લેખનીય છે કે બ્લડ ડોનેશન એ સૌથી અઘરો, રાજકીય ક્ષેત્રની અંદર સૌથી અઘરો કોઈ કાર્યક્રમ હોય તો એ રક્તદાન શિબિર છે. કારણ કે બાકી એમ લોકોને એકત્રિત કરવા કોઈ અલગ ઉદ્દેશ્ય સાથે એ સહેલું છે. રક્ત અપાવવા માટે લાવવું એ ખૂબ અઘરું છે અને એ જ ટાસ્ક અમે આ વખત લીધો છે. અને કારણ કે સાહેબનું યોગદાન પણ દેશ માટે એટલું જ છે જેટલું, અને અમે જે કરીએ છીએ તો માત્ર એક નાનકડો હંબલ પ્રયાસ છે એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો. અને હું તો આપણા માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે પ્રધાનમંત્રી આપણા માટે સજાગ રહીને સતત પ્રયત્નશીલ રહે છે, એમના માટે એક દિવસ તો આપણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. સાથે મળીને આપણે ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવીએ. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ. પ્રકાશભાઈ, બાપુનગર વોર્ડમાં ફરતા અમે ઘણા લોકોના ઓપિનિયન લીધા હતા સમસ્યા વિશે. તો આપણા બાપુનગરના જ વોર્ડમાં મેક્સિમમ લોકોનું એવું કહેવું છે કે અમને કોર્પોરેટરથી કોઈ તકલીફ નથી, સરસ કામ કરે છે, મહેનત કરે છે, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાંથી સપોર્ટ ઓછો મળે છે કે અધિકારીઓ ઓછું સાંભળે છે. આ ફરિયાદ અમને બહુ કોમનલી સાંભળવા મળી છે. આની ઉપર આપ શું કહેશો? હા, એ વાત આજે ઓનલાઈન ફરિયાદ જે પોર્ટલ છે એની ઉપર મિત્રો ફરિયાદ કરતા હોય, અને ફરિયાદ કર્યા પછી સૌથી મોટી એક જે ફરિયાદ હોય છે ડ્રેનેજની બાબતની હોય છે. ડ્રેનેજની અંદર જ્યારે આપણે કમ્પ્લેન નોંધાવીએ અધિકારીને, પછી એક મોટા પાયે વ્યાપક રીતે અમારી પાસે એક જ કમ્પ્લેન આવે છે કે અધિકારીઓ આવ્યા નથી. એકચ્યુઅલી અધિકારીઓ ક્યાં આવે? એ ડ્રેનેજનું મેન હોલ હોય ત્યાં આવે અને ત્યાં આવીને એને સોલ્વ કરીને જાય. એની અંદર માનો કે વિલંબ થયો હોય તો એમની ફરિયાદ છે એ ગ્રાહ્ય રાખવી પડે અને અમારે પણ એમાં કામે લાગી જવું પડે.
પરંતુ ઘણી વખત એવું થાય છે કે કામ કરીને જતા રહે અને ફરિયાદીને ખબર નથી હોતી. એ લોકો એમને ઇન્ફોર્મ નથી કરતા. આ એક મોટો મુદ્દો છે. પણ મોટા ભાગે ડ્રેનેજની કમ્પ્લેન હોય કે પીવાના પાણીનો પ્રશ્ન ઝીરો છે બાપુનગરમાં. એટલું સુંદર વ્યવસ્થા છે પીવાના પાણીની કે ત્યાં એના કોઈ પ્રશ્નો નથી. ડ્રેનેજના જે પ્રશ્નો છે એ મેં આપને કહ્યું એ પ્રકારે ખૂબ ઓછા થઈ ગયા. અમે લોકોએ એક બીજી નવી યોજના બનાવી. એમાં હાઉસિંગ બોર્ડની અંદર ડ્રેનેજની જે લાઇન છે એ પાછળના ભાગે નાખવામાં આવેલી હોય છે. ત્યાં મોટા ભાગે બંને મકાનો દ્વારા જે દબાણો થયા હોય એના કારણે ડ્રેનેજ લાઇન તો દબાઈ જતી હોય છે. એટલે અમે 4 વર્ષથી હાઉસિંગ બોર્ડની અંદર જ્યાં ફરિયાદો આવે છે ત્યાં એમની આગળના ભાગે લાઈન નવી નાખી દેવાની યોજના બનાવી છે. અને જ્યાં પણ જરૂર પડે ત્યાં ઇમિડિયેટલી બીજા દિવસે અમે જનરલ બજેટમાંથી એ લાઈનો નાખતા આવ્યા છીએ. મોટાભાગે 70% એવો વિસ્તાર છે હાઉસિંગ બોર્ડને લગતો જ્યાં અમે ડ્રેનેજ લાઈનો આગળ નાખી દીધી. પાછળની લાઈનથી બંધ થઈ જાય તો પણ પ્રશ્ન ના રહે, એ ભરાઈ જાય તો એને ક્લીન કરવાનો કોઈ પ્રશ્ન ના રહે. એટલે ડ્રેનેજ લાઈનો પણ અમે આગળ નાખી. એટલે મોટાભાગે આ પ્રશ્ન હલ કરવામાં સફળતા મળી છે. પ્રકાશભાઈ, મારો એક અંતિમ પ્રશ્ન છે તમને કે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રકાશ ગુર્જર ઇન્ડિવિજ્યુઅલી કેટલી હદે તૈયાર છે કે એમની તૈયારીઓ શું છે? કાઉન્સિલર તરીકે 2021થી 2025ની જે અમારી ટર્મ છે એની અંદર અમારે જ્યારે અમે છીએ વર્તમાનમાં હું જીવવામાં વિશ્વાસ રાખું છું. જે જવાબદારી આજે છે એનું વહન 100% નિષ્ઠાથી 100% ઇફેક્ટિવનેસ સાથે અને જેનો રિપોર્ટ કાર્ડ હું પ્રજા સામે અને મારી પાર્ટી સામે આપી શકું કે 5 વર્ષમાં અમે શું કર્યું છે એ મક્કમતા સાથે હજી જે 3 મહિના રહ્યા છે એમાં એ જે કામો છે એ અમારે પૂર્ણ કરવાના છે. અને આગામી જે ચૂંટણી છે એ બાબત એ તો પાર્ટી નિર્ણય લેતી હોય છે. પ્રજા મતદાન કરીને નક્કી કરતી હોય છે કે એમની સેવા કોણ કરવાનું છે. 5 વર્ષ પ્રજાએ અમને જોયા છે, અમારી પ્રમાણિકતાને જોઈ છે, અમારા ઇન્ટેન્ટને બી જોયો છે કે આ લોકોની દાનત કેવી છે, કામ કરવાની બાબતમાં મક્કમતા જોઈ છે. એટલે મને લાગે છે કે પાર્ટી નિર્ણય કરશે ત્યારબાદ લોકોના હૃદયમાં તો અમારું સ્થાન બનાવવામાં મોટા ભાગે સફળતા અમને મળી છે. અને અંતમાં એક વાત ઉલ્લેખનીય છે કે જે પ્લોટો અમે પોલીસને આપ્યા છે એના કારણે સુરક્ષા જે વધવાની છે. આ બાપુનગર વિસ્તાર છે એમાં સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન હતો. જેમ સ્ટેડિયમ તળાવનો પ્રશ્ન હતો એમ એ સુરક્ષા પણ મોટો પ્રશ્ન હતો. તો અમે એક નવી એસપી ચોકી બનાવવામાં સફળતા મળશે. બાપુનગર પોલીસ સ્ટેશન જે જૂના જે ભાડાની જગ્યામાં હતું એને પણ નવી અમે મોટી જગ્યા ફાળવી છે હમણાં જ, જેની અંદર પોલીસ સ્ટેશન પણ અદ્યતન બની જશે. પોલીસ આવાસ માટેની પણ જગ્યા ફાળવવામાં આવેલી છે. એટલે કુલ મળીને સુરક્ષાની અંદર પણ વધારો કરવાની જે અમારા માથે જવાબદારી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. પ્રકાશભાઈ, અમારી બદલ જોડાવા બદલ આભાર. આપના વોર્ડની ખૂબ સરસ વાતો આજ આપણે અમારી સાથે અને જનતા સાથે શેર કરી. તો બેનિફિટ ન્યૂઝ બદલ જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા પ્રકાશ ગુર્જર, બાપુનગર વોર્ડના કોર્પોરેટર. જો આપ બાપુનગર વોર્ડના છો અને આપના વોર્ડમાં કોઈ સમસ્યા છે તો જરૂરથી પ્રકાશ ગુર્જરનો સંપર્ક કરવો અને આ જ પ્રકારે અમારી સાથે જોડાયા રહો. નમસ્કાર.